નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પતિ ઘરે આવ્યા એટલે પત્નીએ સવાલ પૂછ્યો તો પતિ ગુસ્સે થઈ ગયો. થોડા દિવસ પછી પત્નીએ એવું કર્યું કે પતિ અને તેના બાળકો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં આપી ભાઈ જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી સ્ટોરી સાંભળવા મળે. દીકરી ઘરમાં આવી અને તરત જ આવતાની સાથે મમ્મીને કહ્યું, મમ્મી કંઈક ખાવાનું આપી દે યાર, ખૂબ જ ભૂખ લાગે છે. સવારથી દીકરી કોલેજ ગઈ હતી. દીકરીએ કહ્યું કે ભૂખ લાગી છે એટલે તેની માતાએ તેને તરત જ જવાબ આપતા કહ્યું કે તને કહ્યું હતું કે સવારે કોલેજ જતી વખતે સાથે લઈ જા. શાક તો બની જ ગયું હતું. દીકરીએ પાછો જવાબ આપી દીધો, યાર મમ્મી, તું મને જ્ઞાન ન આપ, તારું જ્ઞાન તારી પાસે જ રાખ. અત્યારે જે કહ્યું તે કરી દે બસ. અને હા, રાતના કંઈક સારું ખાવાનું બનાવજે. પહેલાથી જ મારો દિવસ ખરાબ છે, તું હવે એને વધારે ખરાબ કરવાની કોશિશ નહીં કર. પોતાની માતાને આટલું કહીને દીકરી ત્યાંથી પોતાના રૂમમાં જતી રહી. થોડા સમય પછી તેની માતા કંઈક ખાવાનું બનાવીને તેના રૂમમાં ગઈ. માતાએ રૂમમાં જઈને જોયું તો દીકરીને થોડી ઊંઘ આવી ગઈ હતી, પરંતુ સવારથી તેને પેટમાં કંઈ જ નાખ્યું ન હોવાથી દીકરીને જગાડીને કહ્યું, થોડું ખાઈ લે પછી સૂઈ જજે. હજી તો આટલું કહ્યું ત્યાં તેની દીકરીએ તરત જ સામે આક્રોશ સાથે જવાબ આપ્યો કે ત્યારે મને ઊંઘ આવી ગઈ હતી તો શું કામ જગાડવાની કોશિશ કરી. માતાએ કહ્યું, બેટા, તે જે મને કહ્યું હતું કે કંઈક બનાવીને લઈ આવ, એટલે આ તારા માટે લઈને આવી છું. દીકરીએ કહ્યું, મમ્મી, એક તો આ કોલેજનું ટેન્શન અને તું પણ ગમે ત્યારે આવી જાય છે. કોઈ વખત તો તારા મગજથી વિચાર કરી જોઈ લે. એટલે માતા હજી તો તેને કઈ જવાબ આપે તે પહેલા ડોરબેલ વાગી અને કોણ આવ્યું હશે. તરત જ દરવાજો ખોલ્યો તો જોયું તો તેનો દીકરો સામે ઊભો હતો. આવી ગયો મારો દીકરો? કેવો હતો બેટો તારો દિવસ? આવીને છોકરાએ ઘરમાં પગ મૂક્યો અને તરત જ એક બાજુ પોતાના બેગનો ઘા કર્યો. ઘા કરીને કહ્યું, મમ્મી, આજે પેપર સારું નથી ગયું. માતાએ તેને જવાબ આપતા કહ્યું, અને કોઈ ચિંતા ન કરતો દીકરો, હવે થોડી વધુ મહેનત કરજે જેથી તારા બીજા પેપર સારા જાય. તો દીકરાએ રાડો પાડી અને તેની માતાને જવાબ આપતા કહ્યું, આવતી વખતે હું શું કરું? અત્યારે તો મારું રિઝલ્ટ ખરાબ થઈ ગયું ને યાર. મમ્મી, તું અહીંથી જતી રહે ને યાર, તને કંઈ ખબર નથી પડતી. આટલું બોલતા બોલતા દીકરો પણ પોતાના રૂમમાં જતો રહ્યો. સાંજનો સમય થયો એટલે ઘડિયાળના કાંટા તરફ નજર ગઈ. મનમાં ને મનમાં વિચાર્યું કે હમણાં પતિ પણ આવશે. રસોઈની તૈયારીઓ કરવા લાગ્યું. એટલી વારમાં, થોડી જ વારમાં પતિ પણ આવી ગયા. પતિ સાથે કઈ વાત કરે તે પહેલા જ પતિનું મોઢું જોયું તો તેના મોઢા પર સખત ગુસ્સો દેખાઈ રહ્યો હતો. ગુસ્સાનું કારણ શું છે તે જાણવા માટે પ્રશ્ન પૂછ્યો તો પતિએ પણ કહ્યું, યાર, મને પ્લીઝ એકલું છોડી દે. એક તો આજે શેઠે પણ મારી ક્લાસ લઈ લીધી છે અને હવે તું શરૂ થઈ ગઈ. સ્ત્રી માટે આ કંઈ નવું ન હતું, કારણ કે ઘણા વર્ષોથી આવું સાંભળી રહી હતી. આટલા વર્ષોથી તેમ છતાં કોઈની સામે પોતે ક્યારેય ગુસ્સો કાઢતી નહીં. એક દિવસ અચાનક તેને વિચાર આવ્યો કે આ બધું મારે હવે થોડું બદલવું પડશે. વિચાર આવ્યો અને બીજા જ દિવસે તેને રોજિંદા કાર્ય જેવા કે રસોઈ વગેરે બધું પતાવીને બધાએ જમી લીધું અને તરત જ તે પોતાના રૂમમાં જતી રહી. બીજા દિવસથી પણ કોઈને કંઈ જ પૂછવાનું નહીં. દીકરી આવે કે તેના પતિ ઘરે આવે ત્યારે તેની જરૂરિયાત પૂરતી વસ્તુઓ આપી દે અને પછી પોતાના રૂમમાં જતી રહી. એના પતિ સહિત દીકરાને તેમજ દીકરીને કંઈ પણ વસ્તુ પૂછવાની બંધ કરી દીધી. જેમ કે તારો દિવસ કેવો હતો, પરીક્ષા કેવી રહી વગેરે બધી જ વસ્તુ પૂછવાની બંધ કરી દીધી. દીકરી કોલેજથી આવે કે દીકરો બહારથી આવે તો કોઈને કશું જ પૂછ્યું નહીં. આવું ને આવું લગભગ ઘણા દિવસો સુધી ચાલ્યું.
એક દિવસ રજા હતી એટલે બધા લોકો ઘરે હતા. આજે પણ કોઈને બીજું કંઈ તેને પૂછ્યું નહીં. એટલે ત્રણેય લોકો ભેગા થઈને સ્ત્રી પાસે આવ્યા અને દીકરીએ વાતની શરૂઆત કરતા કહ્યું કે મમ્મી, તમારી તબિયત તો ઠીક છે ને? કેમ આટલા દિવસથી ચૂપચાપ છો? બાળકોએ સવાલ પૂછ્યો. પછી પતિએ પણ એ સવાલ વ્યક્ત કર્યો. થોડા સમય સુધી સ્ત્રીએ કશો જવાબ આપ્યો નહીં. એ ફરી પાછી પોતાના કામ પૂરું કરવા માટે રસોડામાં જતી રહી. પતિ ફરી પાછો રસોડામાં જઈને તેને બોલાવી અને કહ્યું, અરે, તું કંઈક તો જવાબ તો આપ. પેલી સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, તમે બધા લોકો મને પંચિંગ બેગ સમજીને બેઠા છો. જ્યારે પણ જે લોકોને ગુસ્સો આવે અથવા કોઈનો મૂડ ખરાબ હોય તો બધો ગુસ્સો મારી ઉપર કાઢી નાખે છે. હું આખો દિવસ ઘરમાં કામ કરીને રાહ જોઈને બેઠી હોઉં છું તમારા લોકો માટે કે મારા પતિ આવશે, મારા બાળકો આવશે તો મારી સાથે પ્રેમથી વાત કરશે. પરંતુ એથી ઉલટું તમે જ્યારે પણ આવો ત્યારે મારી સાથે જાણે ઝઘડો થઈ ગયો હોય એ રીતે બોલવા લાગો છો. તમારી ઓફિસમાં કામનું ટેન્શન હોય તો એ ઓફિસમાં છોડીને કેમ નથી આવતા? ઘરે આવીને તમારો ગુસ્સો મારી ઉપર કેમ કાઢો છો? જો તમારા લોકોનો દિવસ સારો નથી ગયો તો એમાં મારો શું વાંક છે? હર વખતે જાણે મારી ભૂલ હોય એ રીતે તમે મને ખીજાવા લાગો છો. તમે ત્રણેય લોકોમાંથી કોઈએ પણ ક્યારેય મને પૂછ્યું છે કે તારો દિવસ કેવો ગયો? તને કંઈ તકલીફ તો નથી પડી ને રહી ને? આજે એક માતા બોલી રહી હતી અને તેના પતિ અને બંને બાળકો સાંભળી રહ્યા હતા. શરમ પણ ત્રણેયમાં દેખાતી હતી. બાળકો સહિત પતિને પણ આજે પોતાની ભૂલ સમજાઈ. એ લોકો પાસે જવાબ આપવા માટે શબ્દ જ ન હતા. બધા એકદમ ચૂપ હતા. પછી પતિએ કહ્યું કે ઠીક છે, ચાલો, બધાથી ભૂલ થઈ છે, બધા સમજી ગયા છે. હવે આજે આમ પણ રજા છે તો એક કામ કર, આજે રાત્રે આપણે બધા બહાર ડિનર કરવા માટે જઈશું. એટલે અત્યારે વધારે રસોઈ ન કરતી. પછી રાત્રે બધા બહાર ડિનર કરવા માટે પણ ગયા અને એકબીજા સાથે ફરી પાછું ખુશીથી રહેવા લાગ્યા. દરેક માતા, દરેક પત્ની પોતાના બાળકોને અને પોતાના પતિનો ઘરે આવવાનો સમય થાય એટલે આતુરતાથી બધાની રાહ જોઈ રહ્યા હોય છે. બધા લોકોને તે પૂછે છે કે તેનો દિવસ કેવો ગયો? સરખું જમી લીધું હતું ને? આ લાગણી હોય છે. પરંતુ ઘણી વખત આપણે તેઓને ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. દરેક વસ્તુનો ગુસ્સો તેના પર ઘણી વખત નીકળી જતો હોય છે. કોઈ વખત આવું બને તો ઠીક છે, પરંતુ દરરોજ તમે ઘરે આવી જ રીતના વર્તન કરતા રહો તો તે ખરેખર દુઃખદાયી લાગે છે. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો આભાર.